અંકલેશ્વરમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે 2 શખ્સોની ધરપકડ. અંકલેશ્વરમાં ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે આકાશમાં ઉડતા પક્ષીઓને નિર્દોષ માનવ જિંદગી માટે જોખમી એવી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ સામે વહીવટીતંત્રે લાલ આંખ કરડ્યો છે. ભરૂચ જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાના કડક અમલીકરણના ભાગરૂપે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે બાતમીના આધારે સફળ દરોડો પાડી 2 શખ્સોને પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે તેઓને ચોક્કસ બાતમી મળી હતી કે સુરવાડી બ્રિજ પાસે આવેલી HDFC બેંક નજીક કેટલાક કિસ્મો ચાઇનીઝ દોરીના બોબિન સાથે ઉભા છે. આ બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ઘટનાસ્થળે તપાસ હાથ ધરતા શંકાસ્પદ હાલતમાં મળી આવેલા 2 શખ્સોની તલાશી લીધી. આ તપાસ દરમિયાન તેઓની પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના કુલ 5 નંગ બોબિન મળી આવ્યા, જેની કિંમત આશરે 3000 જેટલી અંકાઈ રહી છે. પોલીસે આ મામલે સતીશ સંજયભાઈ વસાવા અને સુમિત નરેશભાઈ ગોહિલની ધરપકડ કરી મુદ્દામાં જપ્ત કર્યો છે. ઝડપાયેલ બંને શખ્સો વિરુદ્ધ જાહેરનામાના ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતાની કલમ 223B અને 54 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણ પૂર્વે પોલીસની આ કડક કાર્યવાહીથી પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.